हाय। ओके मित्रों, नमस्कार, स्वागत, वेलकम ऑल ऑफ यू। वंदे मातरम। पिक्चर नंबर 3, पिक्चरનું નામ ભારતનો સાંસ્કૃતિક વારસો, ધોરણ 10, पिक्चर नंबर 3, पिक्चरનું નામ ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય। એના 6 લેક્ચર પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ 7મા લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિધાઉટ ફૂલ આમાં થઈ જાવ બધા મશગુલ। મિત્રો, 7મા લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ ગુજરાતની સ્થાપત્ય કલા। આપણે જુદા જુદા પ્રાંતોની 6થા લેક્ચરમાં જે છેલ્લો મુદ્દો હતો ને, અન્ય પ્રાંતો, એ અન્ય પ્રાંતોમાં ગુજરાતની સ્થાપત્ય કલાની વાત કરી કે ભાઈ ગુજરાતમાં એવા કયા સ્થાપત્ય કોઈ છે તો એની વાત કરીએ। એમાં અનેક મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, ચૈત્યો, સ્તૂપો, સ્તૂપ એટલે ખબર? બૌદ્ધ ધર્મના સ્તૂપો। પરિવાર સ્તૂપ એટલે શું? પરીક્ષામાં પૂછાય ને પૂછાય। પછી કહેતા ને મેં કીધું હતું, સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ એમના અવશેષો, જેમ કે એમના વાળ, નખ, દાંત, અસ્થિ, રાખ, એમ જે જુદા જુદા અવશેષો હોય એ અવશેષોમાંથી કોઈક અવશેષ કોઈ ધાતુના દાબડામાં, પટારામાં, નાની પેટીમાં એ દાબડામાં મૂકી એના ઉપર ઈંટો કે પથ્થરથી જે અર્ધચંદ્રાકાર, અર્ધગોળાકાર બાંધકામ કરવામાં આવે એને સ્તૂપ કહે છે। પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે। આ તમે કહી દો તો આમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો અને જૈન ધર્મના પણ અનેક દેરાસરો બન્યા। આ સિવાય સમાજને ઉપયોગમાં આવે એવા સ્થાપત્યો, બાંધકામો પણ થયા, જેમાં રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણો, વડનગરમાં કીર્તિતોરણ છે, એવા કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરાઓ, ઝરૂખાઓ, ગુમ્મટો, તોરણો, કુવાઓ, વાવ એટલે પેલું વાવ નહીં, ઇંગ્લિશમાં એ વાવ નહીં, આ જુદું વાવ, સરોવરો, તળાવો અને પશુ પક્ષીઓની અનેક આકૃતિઓ એ સ્થાપત્ય કલામાં આવે છે, શિલ્પ કલામાં આવે છે અને એવી કલા ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આજે પણ હયાત છે। મંદિર સ્થાપત્યની જો ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, ત્યારબાદ જગન્નાથ મંદિર જે રથયાત્રા નીકળે અમદાવાદ જમાલપુર ત્યાં આગળ જગન્નાથ મંદિર, જ્યાંથી રથયાત્રા અષાઢી બીજે નીકળ્યા એ જગન્નાથ મંદિર એ અમદાવાદમાં છે। ત્યારબાદ ડાકોરની અંદર રણછોડરાયનું મંદિર છે, મોઢેરામાં સૂર્ય મંદિર છે, વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર છે। આ સિવાય અંબાજીમાં મંદિર, શામળાજીમાં મંદિર, સોમનાથ મંદિર કે જેને મોહમ્મદ ગઝનવીએ 17 વાર લૂંટેલું, સોમનાથ મંદિર મોહમ્મદ ગઝનવીએ 17 વાર લૂંટ્યું। 17 વાર કશું બોલ્યા નહીં, બોલો તમારું કહેવાય? એમને ના કંઈ કહેવું જોઈએ, એમના વચ્ચે ના આવવું જોઈએ। 17 વાર પેલો લૂંટી જતો અને બસ જઈ રહે
એટલે એમનો ઘોડા કહેવામાં આવે. લઈ જાઓ ચાલે જો લઈ જાઓ. 17 બાપા. તો એ સોમનાથ મંદિર આપણા ગુજરાતમાં, દ્વારકામાં જગન્નાથ મંદિર, દ્વારકાની અંદર જગત મંદિર, જગન્નાથ જગત મંદિર એ દ્વારકામાં છે. એ સિવાય બોજરાજીની અંદર મંદિર છે. બોજરાજીનું મંદિર હોય ને છે ને બોજરાજીનો, અચ્છા એ બોજરાજી મંદિરમાં. ત્યારબાદ પાવાગઢ, એમાં પાવાગઢથી એવું તેરા મહાકાળી રે, એમાં સોલી દો શણગાર પવા ફૂલવાળા રે. નવરાત્રિ છે પાછો તૈયાર થઈ જજો માસ્ક પહેરી પૂરું નામ. તો આ પાવાગઢમાં મહાકાળીનું મંદિર, ત્યારબાદ અનેક જગ્યાએ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિરો જે છે અનેક જગ્યાએ નાના મોટા સ્વામિનારાયણ મંદિરો પણ હોય છે. ત્યારબાદ ખેડ બ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર છે. ભાવનગરની અંદર ખોડિયાર માતાનું મંદિર છે. કચ્છની અંદર આશાપુરા માતાનો મઠ છે. કચ્છમાં આશાપુરા માતાનો મઠ છે. આમ આપણા ગુજરાતમાં પણ ધાર્મિક અનેક મંદિરો આપણે ત્યાં સ્થાપત્ય કલામાં બનેલા છે. મસ્જિદો પણ બની, મંદિરો તો ખરા પણ એ સાથે સાથે મસ્જિદોનું પણ નિર્માણ થયેલું છે. મુસ્લિમ જે શાસકોએ શાસન કર્યું તો એક મંદિર બનાવ્યું. મુસ્લિમ શાસકો ગુજરાતમાં જ્યારે શાસન કરતા હતા તો એમણે એમના સમયે શું બનાવ્યું? મસ્જિદો બનાવી. એમાં કંઈ ખોટું પણ નથી. તો અમદાવાદની અંદર, આપણા અમદાવાદમાં ઈસવીસન 1424માં અમદાવાદની અંદર अहमद शाह बादशाह नाम आपने, जब कुत्ते पे सस्सा धाया तब अहमद शाह ने शहर बसाया. સસલાની સામે કૂતરું, કૂતરાની સામે સસલું. આ અવસ્થામાં સસલું એ નાજુક કહેવાય, કૂતરું એના ઉપર હાવી થઈ શકે. પણ અહીંયા ઉલટું થયું. સાબરમતી નદીના કિનારે અહેમદ શાહ બાદશાહ જ્યારે એનો કાફલો લઈને નીકળે છે તો એના શિકારી કૂતરા આગળ દોડતા હતા અને એમ કહેવાય છે કે એ કૂતરાની નજરમાં એક સસલું આવે છે, પણ એ સસલું કૂતરાની સામે જતું અને કૂતરા પાછા પડે છે. તો આ ઘટના જ્યારે અહેમદ શાહ બાદશાહ જુએ છે ત્યારે એને એમ થાય છે કે આ સાબરમતી નદીનું પાણી પી અને આ સાબરમતી નદીના કિનારે જો આના સસલા આવા હોય તો અહીંયા જો કંઈ શહેર બનાવવામાં આવે, કોઈ નગર વસાવવામાં આવે તો એ કેવું થશે? એના રહેનારા કેવા હશે? અને આપણે જાણીએ છીએ दे दी तूने आज़ादी बिना खड़क बिना ढाल, दे दी तूने आज़ादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. तो એ અહેમદ શાહ બાદશાહે 1424માં અમદાવાદની અંદર જે 3 દરવાજા છે, અમદાવાદમાં 3 દરવાજા એક વિસ્તાર છે, એની નજીકમાં એક મસ્જિદ બનાવી, વિશાળ મસ્જિદ, જામા મસ્જિદ. એ મસ્જિદનું નામ છે જામા મસ્જિદ. 260 સ્તંભ છે, એને સ્થિર રાખવાના 260 થાંભલાઓ. વિચાર કરો તમે, 260 સ્તંભ હોય તો કેટલી વિશાળ મસ્જિદ હશે. અને 15 ગુંબજો, 15 જેટલા એ જામા મસ્જિદને ગુંબજો છે. એ સિવાય અમદાવાદમાં સીદી સૈયદની જાળી જોઈ શકો. સીધી સૈયદની જાળી જાળી જોવા હારી, ગીત આવ્યું ને અમદાવાદની નગરી, ઓલા ગીતો સાંભળવાના. તો એ સીધી સૈયદની જાળી પથ્થરની અંદર કોતરાય મિત્રો. પથ્થરમાં આખી જાળી ને એ ડિઝાઇન કોતરવામાં આવી છે અને એક મસ્જિદની દિવાલ ઉપર અંકિત કરેલું છે. એ સીધી સૈયદની જાળી, એ મસ્જિદ, સરખીનો રોઝો, ત્યારબાદ ઝૂલતા મિનારા, અમદાવાદમાં ઝૂલતા મિનારા છે.
રાણી સિપ્રીની મસ્જિદ પણ છે. રાણી સિપ્રીની મસ્જિદ એ એનું બીજું નામ છે મસ્જિદે નગીના. એનું બીજું નામ કયા નામથી ઓળખાય છે? મસ્જિદે નગીના. નગીના. રાણી સિપ્રીની મસ્જિદ એ મસ્જિદે નગીનાના નામથી ઓળખાય છે. આ સિવાય પાવાગઢ જે છે ચાંપાનેર, હમણાં આપણે વાત કરી મહાકાળી માતાના મંદિરની, કે પાવાગઢ જે છે ત્યાં નીચે ચાંપાનેર, એ ચાંપાનેરમાં જામા મસ્જિદ છે. ચાંપાનેરમાં જામા મસ્જિદ છે. આમ મસ્જિદોનું પણ સ્થાપત્ય કામ એ કાળક્રમે આપણે ત્યાં ગુજરાતમાં થયું છે. જૈન ધર્મના અનુસંધાને પણ ઘણા બધા પવિત્ર દેરાસરો સ્થાનો અહીંયા રચાયા છે. જેમાં હઠેસિંહના જૈન દેરા, હઠેસિંહના જૈન દેરા, કુંભારિયાજી, શંખેશ્વર એના દેરાસરો, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા, સિદ્ધગીરી અને શેત્રુંજયગીરી એ પાલીતાણાના દેરાસરો છે. શંખેશ્વરમાં દેરાસરો, હઠેસિંહના જૈન દેરા, આ બધા દેરાસરો એ જૈન ધર્મ સાથે સંબંધ ધરાવે છે. આમ ઓલ ઓવર કહેવાની વાત એવી છે કે ગુજરાતની સ્થાપત્ય કલામાં ઘણું બધું સ્થાપત્ય થયું. એમાં મંદિરોના અનુસંધાને પણ ઘણું બધું થયું, મસ્જિદોના અનુસંધાને પણ ઘણું બધું થયું. એટલે કે મુસ્લિમ ધર્મના સાથે, હિન્દુ ધર્મના સાથે, જૈન ધર્મના સાથે સંબંધિત સ્થાપત્યો ગુજરાતમાં પણ થયેલા છે. એ સિવાય વાવની વાત, ગુજરાતની વાવ, વાવનું નામ સાંભળ્યું? વાવ એટલે પેલું વાવ નહીં, વાવ એટલે પેલું નહીં. હમણાં એક ફોરેનર આવ્યો વિદેશી, ભૂર્યો, હા ભૂર્યો, કાંકરિયા જો આવ્યો, કાંકરિયા, એ હું એનો ગાઈડ હતો. બધું હું તમને લઈ જાઉં કાંકરિયા જોવા. અમે તો એક સાથે ગયા, સાઈડ પડ્યા, ક્યાં ગઈ? કાંકરિયા. મેં કીધું ધીસ ઇઝ એ કાંકરિયા. પેલા તો કાંકરિયા જોયું, ખુશ થઈ ગયું કે નાઇસ. જો તું નાઇસ તો એ નાઇસ, તું નાઇસ તો એ નાઇસ. મિત્રો અહીંયા વાત કરીએ વાવની, ગુજરાતની વાવ. વાવ એ અંગ્રેજી શબ્દ છે. ગુજરાતી શબ્દ છે સ્ટેપવેલ. ગુજરાતી શું કહેવાય? સ્ટેપવેલ. સ્ટેપ એટલે પગથિયા, વેલ એટલે કૂવો, પગથિયાવાળો કૂવો. ગુજરાતીમાં કહેવાય સ્ટેપવેલ અને અંગ્રેજીમાં કહેવાય વાવ. તો ગુજરાતની વાવમાં અડાલજની વાવ, જે ગાંધીનગર અને અમદાવાદની નજીકમાં છે, અડાલજની વાવ, દાદા હરીની વાવ અમદાવાદમાં. એનું બીજું નામ પણ છે ડાઈ હરીની વાવ. દાદા હરીની વાવ એના ડાઈ હરીની વાવ પણ કહેવાય છે. તો એ વાવ. ત્યારબાદ પાટણમાં રાણકી વાવ, 7 માળની વાવ છે. પાટણમાં રાણકી વાવ, રાણક દેવી બનાવેલી રાણકી વાવ 7 માળની છે. તમે જ્યારે છેલ્લે સુધી જાઓ અને નીચે જુઓ તો 7 માળ છે, બાંધકામ 7 ફ્લોર. તો એવી અદ્ભુત રચના એ પાટણની રાણકી વાવ. ત્યારબાદ હીરાબાગો ડભોઈમાં, ડભોઈ આઈ થિંક બરોડા બાજુ આવે છે, ડભોઈ, એમાં હીરાબાગો. આ સિવાય પણ અનેક જુદા જુદા સ્થાપત્યો થયેલા છે આપણા ગુજરાતની અંદર. જેમ કે અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જે કિલ્લાઓનું સ્થાપત્ય થયું, ઊંચી ઊંચી દિવાલો, એમાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા. અમદાવાદમાં ઘણા બધા દરવાજા છે. જે મૂળ અમદાવાદ જે છે, જૂનું અમદાવાદ, મૂળ અમદાવાદ એ કિલ્લાઓથી ઢંકાયેલો, સુરક્ષિત અને બહાર નીકળવાના દરવાજાઓ.
એ સમય અને એ આખી પદ્ધતિ હતી અને એ વખતે જે દરવાજાઓ બનેલા એ આજે દરવાજાઓમાં 3 દરવાજા એ આજે પણ હયાત છે. ત્યારબાદ અમદાવાદની નગીનાવાડી કાંકરિયા તળાવની વચ્ચે એક વાડી છે, એનું નામ નગીનાવાડી. તો એ નગીનાવાડી, કાંકરિયા તળાવ, ત્યારબાદ ગુજરાતમાં જોવાલાયક અથવા તો સ્થાપત્ય કલામાં શિવપુરની અંદર રુદ્રમાલય, સિદ્ધપુરમાં રુદ્રમાલય, એ પણ એક અદ્ભુત સ્થાપત્ય છે. ત્યારબાદ સહસ્ત્રલિંગ તળાવ પાટણ. મિત્રો, આ સહસ્ત્રલિંગ તળાવ સાથે એક નાની વાત જોડાયેલી છે. સહસ્ત્રલિંગ તળાવ સાથે એક વાત જોડાયેલી છે. આ સહસ્ત્રલિંગ તળાવ પાટણની અંદર રાણકી વાવની બિલકુલ પાછળના ભાગે છે, નજીકમાં છે. એની નાની સ્ટોરી વાત એવી છે કે એ સહસ્ત્રલિંગ તળાવનું કામકાજ જ્યારે ચાલતું હતું ત્યારે અત્યારના જેવા આધુનિક શસ્ત્ર સરંજામ અથવા તો કોઈ ઝડપથી કામ કરે એવા મશીનરી નહોતા. હાથ મજૂરી અને બહુ ઓછા કાચા સાધનોથી એ બહુ ભવ્ય કામ કરવાનું હતું અને એ સહસ્ત્રલિંગ તળાવ બનાવવા માટે કામ ચાલતું હતું. એમાં અસંખ્ય મજૂરો ખોદકામ કરનારા, તળાવ ખોદવા માટેના ખોદકામ કરનારા અનેક મજૂરો કામ કરતા અને એ મજૂરોમાં જે કામ કરનારો વર્ગ હોય એમાં એક સ્ત્રી વર્ગ, એક સ્ત્રી પાત્ર હોય છે અને એ લોકો એ તળાવ ખોદવાનું કામ કરતા હોય છે. એ એક સમાજ છે, જેમ પેલા વણઝારા સમાજ જે હોય એક સમાજ છે. એમનું સમાજનું નામ આજે પણ ત્યાં એક મંદિર છે અને મંદિરમાં એ આખા એક સમાજનો એક ઉલ્લેખ છે અને હું તમને જે વાત કહી રહ્યો છું એ આખી ઘટના સંબંધિત ત્યાં એક મંદિર પણ આજે ત્યાં નિર્મિત છે અને ત્યાં એ મંદિર હયાતમાં આજે પણ છે. એ વાત એવી હોય છે કે એક ખોદકામ કરનારો જે વર્ગ હતો એમાં ઓડ નામની એક જ્ઞાતિ છે. ઓડ નામની એક જ્ઞાતિ એ તળાવ ખોદવાનું કામ કરે છે. એમાં એક પતિ પત્ની પણ એમાં કામ કરતા હોય છે. સમયાંતરે રાજા આ કામને જોવા માટે ક્યારેક આવે. આ એક કુટિંગ અવસ્થા છે. એક વાર એવું થાય છે કે એ કામ પૂરજોશમાં ચાલતું હોય છે. પેલા પતિ પત્ની જસમા ઓળખ કે પત્નીનું નામ હતું જસમા. એ જસમા અને એનો પતિ બંને જણા ત્યાં ખોદવાનું કામ કરતા હોય છે. ખોદીને માટી દૂર સુધી પહોંચાડે. આ એમનું કામ. એકવાર એ રાજા એ જોવા માટે આવે છે અને રાજા જ્યારે નિદર્શન કરતો હોય છે, અનેક મજૂરો કામ કરતા હતા, રાજા આમ ફરતો હોય છે, જોતો. રાજાની નજર એક સ્ત્રી પર પડે છે, એટલે કે પેલી જસમા નામની જે સ્ત્રી પાત્ર હતું કે જે કામ કરતું એ જસમા ઉપર એને નજર પડે છે અને મિત્રો એ જસમા ઓડ જ્ઞાતિની મજૂરી કામ કરનાર, જમીન ઉપર રહેનાર, ધૂળમાં જન્મનાર અને ધૂળમાં રહેનાર એવું એક સામાન્ય વર્ગનું એક પાત્ર, પણ એવું કહેવાય છે કે રૂપનો અંબા. આમ પૂનમના દિવસે જો કદાચ ચંદ્રમાં સહેજ લેટ પડી જાય તો એમ કહેવું કે હે ચંદ્રમાં તું રૂપ નહીં તો જસમાં આવી જશે તો તારું કોઈ કામ નહીં કરે. ઈદના ચાંદ છે. હવે આ રૂપનો અંબાર એવી જસમા
કોડ સમાજની દીકરી ચશ્મા ઉડન અને એનો પતિ, અને એનો પતિ બિલકુલ એનો વિપરીત એકદમ બાવળિયાના થળિયા જેવો એમ કે ચાલે. રાતે તો નહીં પણ દિવસે લાઈટ ચાલુ કરીએ તો એ ના દેખાય એવો માર જેવો. મિત્રો સમજો, પેલી એકદમ કાચના કટકા જેવી ચશ્મા અને એનો પતિ એકદમ એનાથી કદરૂપ. એમ છતાં આ પતિ પત્નીનું જે જોડું હતું એ એકબીજાને અનહદ પ્રેમ કરે છે અને સાથે રહીને આ મજૂરી કામ કરે છે. પણ રાજાની નજર તે ચશ્મા ઉપર પડે છે અને રાજાએ ચશ્માને અટકાવ્યો અને કહ્યું કે હે ચશ્મા, આ માટીની અંદર તું જે કામ કરે છે એ કામ કરવાને લાયક તું નથી. તારું રૂપ, તારું સ્વરૂપ, તારું શરીર, તારી કાયા એ આવા તળાવ ખોદવા માટે નથી, આ માટીમાં રજડવા માટે નથી, પણ મારા મહેલની શોભા વધારવા માટે છે. મારા મહેલની શોભા વધારવા માટે છે. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. તું આ કામ છોડી દે અને મને તું વળી જા, મારી સાથે લગ્ન કર. ત્યારે તે ચશ્મા કહે છે કે હે રાજા, હે જનક, હે નરેશ, કદાચ તમે મારા સ્વરૂપના વખાણ કર્યા એ બદલ તમને આત્માનો આભાર, પણ હું મારા પતિ સાથે અનહદ ખુશ છું. હું અને મારા પતિ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને હું મારા પતિ સિવાય મારા અસ્તિત્વને કલ્પી પણ શકતી નથી. હું મારા પતિ સિવાય મારું જીવન એ કલ્પનામાં પણ લઈ શકતી નથી. તે મને ક્ષમા કરજો, મને માફ કરજો. હું જે અવસ્થામાં છું ત્યાં અત્યંત સુખી છું. હું ખૂબ રાજી છું, હું ખૂબ સુખી છું. મારે તમારા મહેલની રાણી બનવું નથી. મને ક્ષમા કરો. રાજાને જ્યારે ના સમાચાર મળે છે, રાજા ધુઆ કુઆ, આક્રોશ, ફાડેલા લીંબુ જેવી આંખો, અને રાજાએ અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે આને તમે પરાણે મારી રાણી બનાવો. હું આને મારી રાણી બનાવીને જ જઈશ. અને એવું કહેવાય છે કે એ સમયે એ ચશ્માએ કે જેને રાણી બનવા માટેની રાજાએ ઓફર કરી એને લાત મારી અને પોતાના કદરૂપા પતિ સાથે જીવન વિતાવનાર અને જીવન વિતાવવા માટે તૈયાર થનાર એવી સતી બીજું કોઈ નહીં, એ ચશ્મા વગર, ચશ્મા દીકરી. એ ચશ્માએ એના પતિ સાથે જ રહેવા માટે ભવના સોગંદ ખાધેલા લગ્ન સમયે એને નિભાવવા માટે એણે પોતાનું આત્માનું બલિદાન આપી દીધું. એને સુસાઇડ કરી અને એ મૃત્યુ પામે છે. પણ પેલા રાજાનું સ્વપ્ન પૂરું થતું નથી. અને મિત્રો, રાજા નિરાશ થઈને ત્યાંથી જાય છે. અને એ ચશ્માનું મંદિર આજે પણ એ સહસ્ત્રલિંગ તળાવની બાજુમાં ચશ્મા માતાનું એક મંદિર છે. એના સમાજના લોકો એને સંચાલિત કરે છે અને દર્શનાર્થીઓ ત્યાં જાય છે, પ્રવાસીઓ જાય છે. અને એ વાત સાથે પણ એવું કહેવાય છે કે જ્યારે એ તળાવ બને છે ત્યારે એમાં પાણી નથી આવતું, અને જ્યારે એમાં પાણી નથી આવતું ત્યારે મોટા મોટા જ્યોતિષીઓએ રાજાને એવું કહ્યું કે હે રાજા, આ તળાવની અંદર ભલે તળાવ તૈયાર થયું પણ આમાં પાણી નથી આવતું, તો એ તળાવમાં કોઈ 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે, 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો એ તળાવમાં પાણી આવે. હવે કોણ બલિદાન આપે? કોણ પોતાનો જીવ ગુમાવે? કોઈ તૈયાર નથી. એ સમયે પાણી વગર પશુ પંખીઓ માનવો બધા તળવળતા હતા. તો આવા અનેક જીવોનો જીવ બચાવવા માટે એક વીરો આગળ આવે છે, એક યુવાન તૈયાર થાય છે અને એમ કહે છે કે મારું નામ વીર માયો, મારું નામ વીર માયો, હું અહીંયા બલિદાન આપવા માટે તૈયાર છું. જો મારા અહીંયા બલિદાન આપવાથી અહીંયા પાણી આવતું હોય અને
બીજા જીવોનું ભલું થતું હોય, પશુ પક્ષીઓ અને માનવનું ભલું થતું હોય, બધાને પાણી મળતું હોય, તો હું મારા જીવનો બલિદાન આપવા માટે તૈયાર છું. એનું નામ હતું વીર માયો. સમાજની ગ્રેડેશન પ્રમાણે તમે જોવા જાઓ તો એ વણકર સમાજમાંથી આવતો હતો. વણકર સમાજમાંથી એ વીર માયાના દીકરો હતો અને એણે પોતાનું બલિદાન આપ્યું અને એના બલિદાનથી ત્યાં પાણી આવે છે અને એ પછી એ આખી ઘટના ત્યાં પૂરી થાય છે. આજે પણ એ વીર માયાના નામનું ત્યાં એક આખું સ્તંભ છે, ટેકરી છે અને દર એ બલિદાનના દિવસે આજે પણ અનેક દર્શનાર્થીઓ ત્યાં જાય છે અને એના એ બલિદાનના દિવસને યાદ કરે છે અને નતમસ્તક પૂજા કરે છે અને એના બલિદાનને બધા બિરદાવે છે. તો મિત્રો, આ એક નાની વાત જોડેલી હતી સહસ્ત્રલિંગ તળાવ સાથે, એટલે કે પાટણની અંદર. ત્યારબાદ સામરસાની ચોરી સ્થાપત્ય કલામાં મૂળ આવી ગઈ છે. સામરસાની ચોરી, તાનારીની સમાધિ. તાનારીની મેં વાત કરેલી ને પહેલા તમને. જુનાગઢ નરસિંહ મહેતા, એમની દીકરી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, એના લગ્ન વડનગરમાં. શર્મિષ્ઠાની દીકરી આ તાનારી. એ તાનારીની સમાધિ પણ વડનગરમાં છે. કીર્તિ તોરણ, એ પણ સ્થાપત્યની એક ઉત્તમ નમૂનો, એ વડનગરમાં છે. ત્યારબાદ વિરમગામમાં મુનસર તળાવ અને ધોળકામાં મલાવ તળાવ, એ પણ સ્થાપત્ય કલા ક્ષેત્રે અને સ્થાપત્યની દ્રષ્ટિએ એક નોંધ લેવાની વાત છે. મિત્રો, અહીંયા ગુજરાતની જે સ્થાપત્યની વાત જે હતી, ગુજરાતની સ્થાપત્યની જે વાત હતી એ અહીંયા પૂરી થાય છે. લેક્ચર 7મું હતું, પ્રકરણ 3, ધોરણ 10, એનું આ 7મું અને અંતિમ લેક્ચર. અહીંયા પ્રકરણ 3 પૂર્ણ થાય છે. તો હવે આપણે જુદા પડીશું નવા એક પ્રકરણ સાથે. જુદા પડે, ઓકે, જુદા પડીશું પુનઃ મિલન માટે. તો આવજો, બાય બાય, વંદે માતરમ.